ફૂલોની ખેતીમાં વપરાતા આધુનિક ઓજારો અને મશીનરીના આ જુઓ જેમ સ્માર્ટફોને આપણું આખું જીવન કેવું સ્માર્ટ બનાવી દીધું છે બસ એ જ રીતે આધુનિક ઓજારો અને સેન્સરવાળા મશીનોએ ફૂલોની નાજુક ખેતીને એકદમ ચોક્કસ અને ખૂબ જ નફાકારક બનાવી દીધી છે પહેલું ખેડૂતો આખરે શા માટે આ નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે કારણ કે ભાઈ બદલાતું હવામાન અને કુશળ મજૂરોની અછત બહુ મોટો પડકાર છે હવે તમને થશે કે શું મશીનો ખરેખર ગુલાબ કે ઓર્કિડ જેવા નાજુક ફૂલોને નુકસાન કર્યા વિના માણસની જગ્યા લઈ શકે ખરા તો સાંભળો ઓપ્ટિકલ સેન્સર અને ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ જેવા આધુનિક સાધનો એકદમ પરફેક્ટ તાપમાન જાળવીને ખેતીનું મોટું કામ સાવ સરળતાથી સંભાળી લે છે બીજું યાંત્રિક ખેતીના ફાયદા કંઈ માત્ર મજૂરીના પૈસા બચાવવા પૂરતા સીમિત નથી હો જરા વિચારો કે તમારી પાસે ઓટોમેટેડ ડ્રીપ ઇરિગેશન જેવો એક એવો સ્માર્ટ સાથી છે જે ક્યારેય થાકતો જ નથી કે રજા પણ નથી માંગતો તે રાતના સમયે પણ પાકને જોઈએ તેટલો જ ભેજ આપે છે અને ફૂલો તોડ્યા પછી જે બગાડ થાય છે ને તે પણ સાવ ઘટાડી દે છે ત્રીજું અને અંતે આ મશીનોથી પાકની જાળવણી તો બેસ્ટ થાય છે પણ અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું નાના ખેડૂતો આ મોંઘા સાધનો સહેલાઈથી ખરીદી શકે ખરા જો કે શરૂઆતનો ખર્ચ ચોક્કસ થોડો વધારે લાગે પણ હવે કોઓપરેટિવ ફાર્મિંગ એટલે કે સહકારી ખેતી અને મશીનો ભાડે આપવાની સુવિધાઓએ આર્થિક રીતે આ મોટો પ્રશ્ન એકદમ હલ કરી દીધો છે ટૂંકમાં કહીએ તો આધુનિક મિકેનાઇઝેશને સમય અને શ્રમ બચાવીને ફૂલોની ખેતીને એક પડકારજનક વ્યવસાયમાંથી સીધા જ એક ખૂબ સરળ અને નફાકારક ઉદ્યોગમાં બદલી નાખી છે આપણો ટાર્ગેટ એ સમજવાનો છે કે આ ખેત ઓજારો માત્ર લોખંડના ટુકડા નથી બરાબર છે એટલે સાંભળનારાઓ માટે આ બહુ રસપ્રદ રહેશે કેમ કે આની પાછળ સ્ટીલ અને ભૂમિતિનું એક આખું ગજબનું વિજ્ઞાન છે એટલે કે ખોરાકનો પાયો જ આ ચોક્કસ ઓજારોથી નંખાય છે એમ કહીએ તો પણ ચાલે સાચી વાત છે જો ખેતીની શરૂઆત જ જમીનને બરાબર ખોલીને એમાં ચાસ પાડવાથી થાય છે અને આ રિસર્ચમાં સૌથી બેઝિક ટૂલ તરીકે મોલ્ડ બોર્ડ પ્લાવ એટલે કે જે સામાન્ય હળ હોય છે એની ડિઝાઇન પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે મેં નોટ્સમાં જોયું એટલે મને તો આ કોઈ જમીન માટેના સર્જિકલ સ્કેલ્પેલ જેવું જ લાગ્યું એમાં લખ્યું છે કે એ મજબૂત કાર્બન સ્ટીલનું બનેલું હોય છે અને એનો બેઝ ત્રિકોણાકાર હોય છે હા અને એની ક્ષમતા એના દ્વારા પડાતા ચાસની પહોળાઈ પરથી મપાય છે જે સામાન્ય રીતે 20 સેન્ટીમીટર કે એનાથી વધુ હોય છે એક મિનિટ મને અહીં એક સવાલ થાય છે આ હળ જમીનમાં બરાબર 20 સેન્ટીમીટરનો ચાસ પાડે છે તો શું આ 20 સેન્ટીમીટર માત્ર કોઈ એન્જિનિયરિંગ માપ છે કે પછી પાકના મૂળના વિકાસ માટે એનું કોઈ ચોક્કસ મહત્વ છે આજ તો એન્જિનિયરિંગ અને બાયોલોજીનું એક અદ્ભુત કનેક્શન છે આ 20 સેન્ટીમીટર કોઈ રેન્ડમ માપ નથી અચ્છા તો પછી શું છે આ માટીનો એવો ચોક્કસ વિસ્તાર છે જ્યાં પાકના મૂળિયા પોષક તત્વો શોધવા માટે સૌથી વધુ સક્રિય હોય છે કાર્બન સ્ટીલની તાકાત અને પેલો ત્રિકોણાકાર આકાર માટીને માત્ર કાપતો નથી ઓહ તો એ બીજું શું કરે છે એ નીચેની પોષક તત્વોવાળી માટીને ઉપરની તરફ ઉથલાવે છે એટલે મૂળિયાને સીધું પોષણ મળી રહે એવું વાતાવરણ તૈયાર થાય છે અરે વાહ એટલે આ માત્ર ખાડો નથી કરતો પણ પોષણનું આખું ટેબલ જ તૈયાર કરી દેશે એમ ને પણ ધારો કે જમીન એકદમ કઠણ કે ચીકણી હોય તો હા ત્યાં તકલીફ પડે બરાબર કારણ કે આવી માટીમાં તો પેલું સર્જિકલ સ્કાલ્પેલ કામ ન જ લાગે ને બિલકુલ સાચું ત્યાં સામાન્ય હળ ફસાઈ જાય અથવા તૂટી પણ જાય અને એટલે જ પેપર્સમાં આવી જમીન માટે ડિસ્ક પ્લાવ વાપરવાની વાત કરી છે આ એક વધારે શક્તિશાળી સાધન છે હા એના ફોટા જોઈએ તો એમાં પેલી 50 થી 70 સેન્ટીમીટરની મોટી ગોળ ફરતી સ્ટીલની ડિસ્ક હોય છે મને તો જોઈને એવું જ લાગ્યું કે જાણે ખરાબ જમીન કાપવા માટેનું કોઈ હેવી ડ્યુટી પિઝા કટર ન હોય બહુ સરસ સરખામણી કરી આ સાધન ખરેખર બહુ વજનદાર હોય છે જે કઠણ અને કોરી માટીને તોડવામાં બહુ જ કામ લાગે છે પણ ઉભા રહો જો જમીન ચીકણી હોય તો આ ફરતી ડિસ્ક પર માટી ચોંટી ન જાય મારો મતલબ છે કે એક સામાન્ય પિઝા કટર પર પણ ચીઝ ચોંટી જ જતો હોય છે તો આના પર માટી તો ચોંટે જ ને જમીનને માત્ર ખેંચવાને બદલે આ માટીને કરકરી કેવી રીતે બનાવે છે આ બહુ જ વ્યાજબી શંકા છે પણ અહીં જ તો ડિઝાઇન કામ આવે છે આ ડિસ્ક પ્લાવનું ભારે વજન અને એની ગોળ ફરવાની ગતિ આ બેનું કોમ્બિનેશન જ એનો સૌથી મોટો ફાયદો છે એટલે સતત ફરતું રહે છે એના લીધે હા બરાબર સતત ગોળાકાર ફરવાની પ્રક્રિયાને કારણે ચીકણી માટી ડિસ્ક પર ચોંટવાને બદલે તરત જ સરકી જાય છે એટલે એ જમીનને માત્ર ખેંચતું નથી અચ્છા હવે હું સમજી હા એ પોતાના વજનથી કઠણ ડેફાને કાપીને તોડી નાખે છે
અને આ જ યાંત્રિક પ્રક્રિયા સૌથી મુશ્કેલ જમીનને પણ ધીમે ધીમે બીજ વાવવા લાયક એકદમ કરકરી માટીમાં ફેરવી દે છે. ખરેખર મુશ્કેલ જમીનને પણ ખેતી લાયક બનાવવાનું આ એક સરસ વિજ્ઞાન છે. એટલે સારાંશ કાઢીએ તો જમીનનો પ્રકાર કેવો છે એના પરથી ઓજારની પસંદગી બદલાય છે. બિલકુલ. સામાન્ય જમીન માટે ત્રિકોણાકાર બેઝવાળો મોલ્ડબોર્ડ પ્લાવ. હા, અને કઠણ કે જિદ્દી જમીન માટે પેલું ગોળાકાર વજનદાર ડિસ્ક પ્લાવ. સાચી વાત. આ જ્ઞાન આપણને એ સમજાવે છે કે આપણા ટેબલ પર આવતા અન્નની શરૂઆત જમીનમાં વપરાતા સ્ટીલના આયોજનબદ્ધ એન્જિનિયરિંગથી જ થાય છે. તો આજનો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ખેતરને એક આધુનિક એન્જિનિયરિંગ સાઇટની જેમ કઈ રીતે તૈયાર કરાય છે. એટલે ખેતી એટલે કંઈ માત્ર જમીન પર બીજ નાખી દેવા એટલું જ નથી હોતું. ના ના, બિલકુલ નહીં. જો આપણે આજના સ્ત્રોતો પર નજર કરીએ ને તો ખ્યાલ આવે કે પાક વાવતા પહેલા જમીનની અંદર છેક 50 સેન્ટીમીટર ઊંડે જઈને મોટા માળખાકીય ફેરફારો કરવા પડતા હોય છે. અચ્છા. અને આના માટે જ પેલું પતાશી હળ, જેને આપણે સબસોઇલ આર્મ પ્લાવ કહીએ છીએ, એવા વિશિષ્ટ સાધનો વપરાય છે. 50 સેન્ટીમીટર? અરે વાહ! આ તો જમીન માટે કોઈ ડીપ ટિશ્યુ મસાજ જેવું જ થઈ ગયું. હા, સાચી વાત છે. ડીપ ટિશ્યુ મસાજ જ કહેવાય. ખાસ કરીને જ્યારે જમીન ભારે માટીવાળી હોય ને ત્યારે આ હળની ડિઝાઇન બહુ કામ લાગે છે. એટલે એની ડિઝાઇનમાં એવું શું ખાસ હોય? એમાં એક સિંગલ એડજસ્ટેબલ આર્મ હોય છે અને છેક નીચેના ભાગે એક કાતર જેવી રચના આવેલી હોય છે. ઓકે. પણ અહીં મને એક પ્રશ્ન થતો હતો. આ 50 સેન્ટીમીટરનો આંકડો જ કેમ? એટલે આટલે ઊંડે જઈને જમીનમાં 5 થી 7 સેન્ટીમીટર પહોળો ચાસ કે ખાડો બનાવવાની આટલી બધી મહેનત કરવાની ચોક્કસ જરૂર કેમ પડે છે? તો જુઓ, અહીં રસપ્રદ વાત એ છે કે વર્ષો સુધી ખેતરમાં પેલા ભારે ટ્રેક્ટર અને મશીનો ચાલ્યા હોય ને. હા, વજન તો બહુ હોય એનું. હા, તો એના લીધે જમીનની સપાટીની નીચે માટીનું એક એકદમ કઠણ પડ જામી ગયો હોય છે. હવે આ કઠણ પડને તોડવું બહુ જ જરૂરી છે. એટલે પતાશી હળ 50 સેન્ટીમીટર ઊંડે જઈને એને તોડે છે. પણ આ માત્ર માટી તોડવા પૂરતું સીમિત નથી. તો બીજું શું કારણ હોઈ શકે? આનું મુખ્ય કારણ છે ડ્રેનેજ, એટલે કે પાણીનો નિકાલ. ઓહ. જે જમીનમાં વરસાદનું કે સિંચાઈનું પાણી સ્થિર ભરાઈ રહેતું હોય ત્યાં આ પ્રક્રિયા અત્યંત જરૂરી બની જાય છે. સમજાયું. એટલે આ હળ અંદર જઈને એક રીતે પાઇપલાઇન જેવું કામ કરે છે એમ ને? બિલકુલ. તમે એને જમીનની અંદરની પ્લમ્બિંગ વ્યવસ્થા કહી શકો. અચ્છા. કારણ કે જો પાણી ભરાઈ રહે તો પાકના મૂળિયા સડી જાય, એટલે પતાશી હળ નીચે એક માર્ગ બનાવે છે જેનાથી વધારાનું પાણી જમીનમાં ઊંડે ઉતરી જાય અને મૂળને શ્વાસ લેવા માટે પૂરતી જગ્યા મળી રહે. ઓકે. તો નીચેનું પ્લમ્બિંગ તો ચલો ગોઠવાઈ ગયું. પણ અહીં એક વાત મને થોડી અજીબ લાગે છે. શું? જો આપણે હમણાં જ વાત કરી કે જમીનની અંદર 50 સેન્ટીમીટર સુધી ડીપ ટિશ્યુ મસાજ આપીને બધું તોડી જ નાખ્યું છે. હા. તો પછી સપાટી પર ફરીથી આટલી બધી મહેનત અને મશીનરી ફેરવવાની શું જરૂર છે? માટી તો પહેલેથી જ તૂટી ગઈ છે ને? બહુ જ સરસ પ્રશ્ન છે. પણ એને આ રીતે વિચારો. પ્લમ્બિંગનું કામ જમીનની અંદર થયું છે, બરાબર? બરાબર. પણ બીજ કંઈ આપણે એ પ્લમ્બિંગમાં નીચે નથી વાવવાના. બીજ તો જમીનની સપાટી પર, એટલે કે આખા માળખાની છત પર વાવવામાં આવે છે. હા, એ તો સપાટી પર જ વવાશે. હવે જ્યારે પતાશી હળ જમીન છીરે છે ત્યારે તે સપાટી પર માટીના મોટા અને કઠણ ઢેફા છોડી દેતું હોય છે. અને આવા ઢેફાની વચ્ચે પેલા નાજુક બીજ બરાબર ઉગી શકે નહીં. અચ્છા. એટલે સપાટી ખરબચડી થઈ જાય. હા, એટલે સપાટીને બીજ ઉગવા માટે એકદમ અનુકૂળ બનાવવી પડે. અને એટલે જ પછી પેલું દંતાળ, જેને હેરો કહે છે, એ ચિત્રમાં આવે છે, ખરું ને? એકદમ સાચું. પતાશી હળ ભલે ઊંડાણમાં કામ કરે, પણ આ દંતાળ સપાટી પરથી આ મોટા ઢેફા દૂર કરે છે, સાથે સાથે ખેતરમાં ઉગેલું નકામું ઘાસ કે નીંદણ કાપી નાખે છે. જેથી માટી એકદમ વ્યવસ્થિત થઈ જાય. હા, દંતાળ માટીની સપાટીને એકદમ કરકરી અને મુલાયમ બનાવી દે છે, જેથી બીજને માટીનો સંપૂર્ણ સ્પર્શ મળી શકે. આપણા સ્ત્રોતોમાં તો દંતાળના અલગ અલગ પ્રકારોની પણ વાત કરી છે, જેમ કે ડિસ્ક, સ્પાઇક, સ્પ્રિંગ અને બ્લેડ. પણ આ બધા માત્ર નામ તો નથી જ? ના ના, આ માત્ર સાધનોના નામ નથી. દરેકની પાછળ અલગ જ વિજ્ઞાન છે. દાખલા તરીકે પેલું ડિસ્ક દંતાળ હોય ને, એમાં ગોળ પ્લેટો આવેલી હોય છે. એ જમીનમાં રહેલા જૂના પાકના કઠણ મૂળિયા અને ઘાસને કાપવાનું કામ કરે. ઓકે. અને સ્પ્રિંગ દંતાળ શું કરે? સ્પ્રિંગ દંતાળ એક રીતે કાંસકા જેવું કામ આપે. અરે વાહ.
એ જમીનની રચનાને બગાડ્યા વિના માટીને હળવેથી ખેડીને નીંદણને મૂળમાંથી જ બહાર ખેંચી લેતું હોય છે. ટૂંકમાં જેવી માટી અને જેવો પાક એ પ્રકારનું દંતાળ વાપરવું પડે. ખરેખર આ બધી વાતો જાણીને તો ખેતી માટેનો મારો દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે. આપણે જે રોજ અનાજ ખાઈએ છીએ એની પાછળ માત્ર કુદરત નથી, પણ પતાશી હળથી 50 સેન્ટીમીટર ઊંગે કરાતું પ્લમ્બિંગ અને દંતાળ વડે સપાટીને કરકરી બનાવવાનું એક બહુ જટિલ એન્જિનિયરિંગ પણ છે. સાવ સાચી વાત છે. આ આખી પ્રક્રિયા એટલી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે જેથી પાકના મૂળિયાને શરૂઆતથી જ મજબૂતી મળી રહે. ખેતીમાં પાકનો સૌથી મોટો દુશ્મન કોઈ જીવાત કે ખરાબ હવામાન નથી હોતો. ઘણીવાર સૌથી મોટો દુશ્મન જમીનની અંદર રહેલી અદ્રશ્ય પેલી કેપિલરી ટ્યુબ્સ હોય છે. હા, જેને આપણે ઝીણી નળીઓ કહીએ છીએ. બરાબર, જે માટીમાં રહેલો બધો જ ભેજ ચૂસીને હવામાં ઉડાડી દે છે. આપણે એવી પદ્ધતિઓ અને 2 સાધનોના મૂળ સુધી જઈશું જ્યાંનો સામનો કરે છે. એટલે કે પાટીઓ અને કલ્ટિવેટર, ખરું ને? હા, બિલકુલ. આ સાધનો ભલે દેખાવમાં એકદમ પ્રાથમિક લાગે, પણ તે જમીનનું જે વ્યવસ્થાપન કરે છે ને તેનું વિજ્ઞાન ખરેખર ચોંકાવનારું છે. સાચી વાત છે. અને આ સાધનો પાછળનું વિજ્ઞાન સમજવું એટલે આમ જુઓ તો ખેતીના આખા પાયાને સમજવો. તો આપણે શરૂઆત પેલા પાટિયાથી કરીએ, જેને આપણે સમાર પણ કહીએ છીએ. પેલું ભારે લાકડાનું પાટિયું? હા, ખેતર ખેડ્યા પછી આ ભારે લાકડાના પાટિયાને જમીન પર ફેરવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ જમીનને સમથળ કરવાનો અને બીજ વાવ્યા પછી તરત જ તેને માટીથી ઢાંકવાનો હોય છે. અચ્છા, પણ અહીં એક સવાલ થાય છે. માટીને ઢાંકવા માટે આટલા ભારે લાકડાની જ કેમ જરૂર પડે? મતલબ કે કોઈ હળવા સાધનથી પણ માટીને બીજ પર વાળી તો શકાય જ ને? ના, ત્યાં જ મુખ્ય તફાવત છે. જો માત્ર બીજ પર માટી નાખવી પૂરતી નથી હોતી. આ જે ભારે પાટિયું છે ને તે માટીને બરાબર દબાવે છે. હા, આ દબાણને કારણે બીજ અને માટી વચ્ચે કોઈ હવાની જગ્યા એટલે કે એર પોકેટ્સ રહેતા નથી. બીજને અંકુરિત થવા માટે માટી સાથેનો સીધો સંપર્ક બહુ જરૂરી છે. અને જો હવાની જગ્યા રહી જાય તો બીજ સુકાઈ જાય, ભેજ ઉડી જાય. ઓકે, એટલે આ પ્રક્રિયા પેલી સ્ટીકર લગાવવાની રીત જેવી છે. સ્ટીકર લગાવ્યા પછી આપણે તેને ઉપરથી જોરથી દબાવીએ છીએ જેથી અંદર કોઈ હવાનો પરપોટો ન રહી જાય. બિલકુલ સચોટ ઉદાહરણ છે. એટલે પાટિયું જમીનમાં બીજ માટે એક સીલ જેવું કામ કરે છે જે ભેજને અંદર જ જકડી રાખે છે. સાચું? હા, અને તે સીલની અસર જ પાકના જીવન અને મરણ વચ્ચેનો તફાવત નક્કી કરે છે. જો કે જમીનને માત્ર સપાટ કરીને સીલ કરી દેવી એ જ અંતિમ ઉપાય નથી. માટીને જીવંત પણ રાખવી પડે છે. અને ત્યાં કલ્ટિવેટર પોતાની ભૂમિકા ભજવે છે. આ હળ અને દંતાળ વચ્ચેની એક મધ્યવર્તી અને બહુમુખી કડી છે. જેમાં પેલા તીક્ષ્ણ દાંતા હોય છે? હા, ટાઇન અને સ્પાઇક જેવા દાંતા હોય છે જે માટીને હલાવવાનું, પોચી કરવાનું અને મોટા ઢેફા તોડવાનું કામ કરે છે. એક મિનિટ, હવે અહીં એક મોટો વિરોધાભાસ જોવા મળે છે. કેવો વિરોધાભાસ? એટલે એક તરફ આપણે વાત કરી કે પાટિયું ભેજ જાળવવા માટે જમીનને સીલ કરે છે. હા, પણ કલ્ટિવેટર તો માટીને ફરીથી ખોદે છે, પોચી કરે છે. તો સામાન્ય બુદ્ધિ તો એવું કહે છે કે જમીન ખોદવાથી અંદરનો ભેજ વધારે ઝડપથી હવામાં ઉડી જવો જોઈએ, નહીં? હા, પહેલી નજરે એવું લાગે ખરું. તેમ છતાં એમ કહેવાય છે કે કલ્ટિવેટર બાષ્પીભવન અટકાવે છે. આ કેવી રીતે શક્ય બને? આજ તો જમીનનું સૌથી રસપ્રદ ભૌતિકશાસ્ત્ર છે. જુઓ, જ્યારે જમીન લાંબો સમય એમ જ પડી રહે છે ને ત્યારે માટીના કણો વચ્ચે પેલી નાની નાની કેપિલરી ટ્યુબ્સ બની જાય છે. અચ્છા, સૂક્ષ્મ નળીઓ. બરાબર. આ નળીઓ જમીનના ઊંડાણમાંથી ભેજને ખેંચીને સપાટી સુધી લાવે છે. હા. અને ત્યાંથી તે સીધું બાષ્પીભવન પામે છે. ઓહ, એટલે કલ્ટિવેટર જ્યારે ઉપરની માટીને તોડે છે, હા, તે આ સૂક્ષ્મ નળીઓને કાપી નાખે છે. સમજાયું. એટલે કે કલ્ટિવેટર સપાટી પરની માટીનો ભૂકો કરીને એક ડસ્ટ મલ્ચ એટલે કે ધૂળનું પડ બનાવી દે છે જે નીચેના ભેજને ઉપર આવતો રોકે છે. સાવ સાચી વાત. તે માત્ર નીંદણ જ નથી કાઢતું, પણ જમીનને શ્વાસ લેવા માટે હવાની અવરજવર વધારે છે અને ધોવાણ પણ અટકાવે છે. ખરા અર્થમાં એક મલ્ટીટાસ્કર છે. તો ટૂંકમાં કહીએ તો બંનેનું સંતુલન જરૂરી છે. હા,
પાટીઓ માટીને સપાટ કરીને બીજને સુરક્ષિત કવચ પૂરું પાડે છે, જ્યારે કલ્ટિવેટર માટીને શ્વસનક્ષમ અને ભેજયુક્ત રાખવાનું કામ કરે છે.